ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહી છે, જેથી કિસાન સૂર્યોદય યોજના હેઠળ 19 લાખ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે। રવિ પાક માટે સરકારે અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, મોરબી અને દાહોદ જિલ્લામાં નિર્ધારિત કલાકો ઉપરાંત વધારાનો વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે, જેથી 1090 ગામોના 49,000થી વધુ ખેડૂતોને લાભ થશે, જેથી ધરતીપુત્રોને મોટી રાહત મળશે। માટે ખેડૂતોને 2 કલાક વીજળી વધારે આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય। આમાં ટ્રિપિંગના હિસાબે વીજળી વારંવાર જાય છે, તો મુખ્યમંત્રી સાહેબે જે જાહેરાત કરી છે એનો ખેડૂતોને મોટો ફાયદો થશે। અને રવિ પાક લેવામાં શિયાળાની ઋતુમાં જો ઘઉંના પાકમાં વીજળીના ધાંધિયા થાય તો પાછો સુકાઈ જાય તો એનો વિકાસ નથી થતો, જેથી કરીને પાણી એને ટાઈમ મળી રહે તો એનો વિકાસ થાય। डे टाइम में पावर सप्लाई होगी, जिसकी वजह से उनको काम करने में बहुत सुविधा होगी, विशेषकर उस एरिया में जहाँ पे जंगली जानवरों का डर होता है। साथ ही दिन में काम करना, उसमें लेबर फोर्स मिलना कंपेरेटिवली चीपर होता है, जिसकी वजह से उनकी इनकम भी बढ़ेगी, उनकी आय बढ़ेगी। ये इकोनॉमी को बहुत बड़ा सपोर्ट देगा।